બોટાદમાં રેપ બનાવને લઈને રાજુભાઈ સોલંકી હોસ્પિટલ મુલાકાતે પહોંચ્યા અને સરકાર પર આકરા પ્રહાર કર્યા। મારી દીકરીને આવું કર્યું છે એને સજા અપાવો અને મારી પાસે કોઈ રૂપિયો કોઈ છે નહીં, જે કરો એ પુણ્ય કરો એ આશા છે। આજરોજ ભાવનગર ખાતે સરટી હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં અમે આજે જે બોટાદ જિલ્લાના કાળિયાર ગામની ભાઈ શ્રી અશોકભાઈ કરીને છે, એમની 14 વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે અને આ દીકરી સાથે નરાધમોએ રાક્ષસોએ રેપ કરી અને એક જઘન્ય કૃત્ય કર્યું છે અને આ દીકરીને ગર્ભવતી બનાવીને ખૂબ નાની ઉંમરમાં 14 વર્ષની ઉંમરમાં આ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે। ત્યારે સમાજના આગેવાનો ભાઈ શ્રી રાજુભાઈ કર્યું છે અને ભૂપતભાઈ ડાભી છે, સમાજના બીજા આગેવાનો છે, ઘનશ્યામભાઈ પરમાર છે, રમેશભાઈ બારૈયા છે અને આજુબાજુના ગામના અનેક આગેવાનો આજે આ સરટી હોસ્પિટલ આ બાળકની મુલાકાતે આવ્યા છે અને ખાસ કરીને આ જે ઘટનાઓ ઘટી રહી છે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે। આજે તમે વિચાર કરો, 14 વર્ષની બાળકીને નરાધર્મોએ 70 વર્ષના વૃદ્ધે પીખી નાખી, ત્યારે ખાસ કરીને આજે આ ગુજરાતની સરકારને હું કહેવા માગું છું, બેટી બચાવો બેટી પઢાઓ। કોનાથી બેટી બચાવવાની? આ બેટી બચાવવાની જવાબદારી તમારી છે। તમે જે રીતે વાયદા વચનો કરો છો, સલામતીના સુરક્ષાના મહિલા સુરક્ષાની વાતો કરો છો, આ બધી વાતો પોકળ સાબિત થાય છે। ત્યારે આજે ખૂબ જ આ એક ગુજરાતની અંદર કલંકિત ઘટના બની છે કે 14 વર્ષની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે। ત્યારે ખાસ કરીને આજના દિવસે અમે બાળકની મુલાકાત કરી, બાળક સ્વસ્થ છે, દીકરી છે એ પણ સારવારમાં બોટાદ છે। ત્યારે આજે હું આ સરકારને કહેવા માગીશ, પ્રશાસનને કહેવા માગીશ કે મહિલા સુરક્ષાની અને મહિલા સશક્તિકરણની વાતો કરીથી સરકારને કહેવા માગીશ કે તાત્કાલિક ધોરણે જે કોઈ આમાં અપરાધીઓ હોય, રાક્ષસો હોય, એને તાત્કાલિક ઝડપી અને એમાં એને કડકમાં કડક સજા થાય અને આવનારા દિવસોમાં બીજા કોઈ લોકો આવું જઘન્ય કૃત્ય કરતા 100 વાર વિચારે એવો એક દાખલા રૂપે એને સજા થાય એવી અમારી આજે માગણી છે। જય હિન્દ, જય ભારત।